નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું અંજલિ શર્મા આઈટીઆઈમાં ચાલતા એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ ટ્રેડ અંતર્ગત પેમેન્ટ વેજીસ એક્ટ લેસન વિશે આપ સૌને તાલીમ સહમાર્ગદર્શન આપીશ. આ જે એક્ટ છે તેના વિશે આપણે પીપીટીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં જે ટૉપિકનું નામ છે કે પેમેન્ટ વેજીસ એક્ટ. વેજીસ એટલે વેતન. તો વેતન શું છે? કોને વેતન કહેવાય? તો કોઈ પણ કામદાર જે છે, કર્મચારી જે છે, તે કોઈ કાર્ય કરે છે, એ કાર્યના બદલાના સ્વરૂપે તેને જે મહેનતાણું આપવામાં આવે છે તેને વેજીસ કે વેતન કહેવામાં આવે છે. એ જે વેજીસ છે તે સેલરી વેજીસ હોઈ શકે, તે આવરલી વેજીસ હોઈ શકે, તે ઓવરટાઈમ વેજીસ હોઈ શકે. એટલે તમે જે સમય નોકરીનો જે સમયગાળો હોય તમારો સવારથી 12 કલાકનો કે 8 કલાકનો જે તે એકમે જે સમય નક્કી કરેલ હોય તે સમય સિવાય જે પણ કર્મચારીએ ઓવરટાઈમ એટલે કે એ સમય સિવાય પણ કંપની માટે સમય ફાળવેલ હોય તો તેના માટે પણ અલગથી વેતન કે વેજીસ આપવું પડતું હોય છે. તેને ઓવરટાઈમ વેજીસ કહેવામાં આવે છે. તો કોઈ કોર્ટના તમારો કોઈ કોર્ટ કેસ ચાલતો હોય અને કોર્ટે એમાં ચુકાદો આપ્યો હોય અને એ ચુકાદાથી સમાધાન પેટે જે રકમ મળવાપાત્ર થાય છે તેને પણ વેજીસ કહી શકાય છે. પુરસ્કાર રૂપે જે નાણાં મળે છે તેને વેજીસ કહી શકાય છે. કોઈ યોજના અંતર્ગત જે કાયદાકીય રીતે જે નાણાં મળે છે તેને પણ વેજીસ કહી શકાય છે. નોકરીમાંથી કાઢી નાખ્યા હોય તેવા સંજોગોમાં જે નાણાં મળે છે તેને વેજીસ કહેવાય છે. તો હવે તો આપણે જોયું કે વેજીસ એટલે કે વેતન કોને કહેવાય છે. તો હવે કેવા નાણાંને વેજીસ કે વેતનમાં ગણાતા નથી. તો જે ઘર ભાડું તમને મળે, તમે ક્યાંક ઇન્વેસ્ટ કર્યું અને તમે મકાન ક્યાંક તમારે ભાડેથી આપેલ હોય અને એ મકાનના ભાડા સ્વરૂપે જે પૈસા તમને મળે છે તે વેતનમાં ગણાતા નથી. લાઇટ બિલના જે પૈસા છે તે પણ વેતનમાં ગણાતા નથી. તબીબી સારવારના જે પૈસા છે તે પણ વેતનમાં નથી ગણાતા. પેન્શન કે પછી પીએફમાં આપણે જેમ જોયું કે પેન્શન અને પીએફમાં આપણે બધાને ખ્યાલ છે કે એમાં 12% જે ફાળો છે તે કર્મચારીનો હોય છે અને 12% ફાળો જે છે તે માલિકનો હોય છે. એટલે કે આમાં જે માલિકનો ફાળો છે તે વેતનમાં નથી ગણાતું. ફક્ત કર્મચારીનો જે ફાળો છે તે ગણી શકાય છે. એટલે કે પેન્શન કે પીએફમાં માલિકનો ફાળો વેતનમાં ગણાવવામાં આવતો નથી. મુસાફરી ભથ્થું હોય કે પછી ગ્રેચ્યુટી હોય એ પણ વેતનમાં નથી ગણાતું. હવે આપણે પરિચય જોઈએ એટલે કે ઇન્ટ્રોડક્શન પેમેન્ટ વેજીસ એક્ટનું. તો જ્યારે કામદાર જે છે તે પોતાના અને પોતાના કુટુંબના જીવન નિર્વાહ અને કલ્યાણ માટે કોઈ એક કારખાનામાં કામ કરતો હોય છે એટલે એના માટે વેતન જે છે તે ખૂબ જ અગત્યનું હોય છે. અને જો તેને સમયસર વેતન ચૂકવવામાં ન આવે તો તેને આર્થિક જે વ્યવસ્થા તંત્ર છે તે તેનું ખોરવાઈ જાય છે. એટલે કામદારોના વ્યાપક હિતને ધ્યાને લઈ સરકારે કામદારને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે 1936માં વેતન ચૂકવણી ધારો જે છે તે ઘડ્યો છે. આના હેતુઓ શું છે? તો આ જે ધારો છે તે કામદારોના વેતનનું જે ચૂકવણી થાય છે તેનું નિયંત્રણ કરે છે. તો નિયંત્રણ કઈ રીતનું કરે છે કે ભાઈ સમયસર જે કામદાર છે તેણે જે કામ કરેલું છે તેને સમયસર વેતનની ચૂકવણી થઈ જવી જોઈએ વગર કોઈ વિલંબે. અને કોઈ પણ કામદાર જે છે તેને અનધિકૃત કપાત વગર તેનો પગાર મળવો જોઈએ. અને નીચું વેતન મેળવતા કર્મચારી જે છે તેને રક્ષણ પૂરું પાડે છે આ ધારો. કઈ કઈ જગ્યાએ આ ધારો લાગુ પડે છે? તો ફેક્ટરી હોય કે કારખાના હોય, રેલવે પ્રશાસનમાં, ટ્રાન્સપોર્ટ સર્વિસીસમાં,
એર ટ્રાન્સપોર્ટ કે બંદરીય ઉદ્યોગમાં આ ધારો લાગુ પડે છે. ઇલેક્ટ્રિસિટી સાથે સંકળાયેલા જે એકમ છે તેમાં પણ આ ધારો લાગુ પડે છે. હવે જે પેમેન્ટ વેજીસ છે તેની જવાબદારી એટલે કે વેતન જે ચૂકવણી થાય છે તેના માટે કોણ જવાબદાર છે, એટલે કોઈ એક એવો વ્યક્તિ નિયુક્ત કરેલો હોવો જોઈએ જે જવાબદાર હોય. તો આ ધારા અંતર્ગત માલિક, જે પોતે માલિક છે તે અથવા માલિકે નિમાયેલ જે વ્યક્તિ છે તે વેતન ચૂકવણી માટે જવાબદાર હોય છે. ફેક્ટરીમાં માલિક જવાબદાર છે. નિરીક્ષણ અને નિયંત્રણ માટે માલિક દ્વારા નિયુક્ત કરેલ વ્યક્તિ જવાબદાર છે. અમુક સંસ્થામાં અલગથી નિમાયેલ વ્યક્તિ હોય છે, જેમ કે મેનેજર, તે જવાબદાર છે. કોન્ટ્રાક્ટર હોય કે પછી કોન્ટ્રાક્ટર દ્વારા નિયુક્ત કરેલ જે વ્યક્તિ છે તે જવાબદાર છે. હવે એનું પણ એક પીરિયડ હોય છે. પેમેન્ટ જે થાય છે તેને એક સમયની અંદર પેમેન્ટ કે વેતન ચૂકવણી થઈ જવું જોઈએ. બહુ જ વિલંબથી પેમેન્ટ થાય ત્યારે આપણે જોયું કે આગળ પણ સ્લાઇડમાં કે જ્યારે કામદાર માટે એ વેતન જે છે એ ખૂબ જ અગત્યનું હોય છે અને જો એને પૈસા તો મળવાના પણ જો બહુ જ વિલંબથી એને પૈસા મળે ત્યારે એની આર્થિક વ્યવસ્થા ખોરવાઈ જતી હોય છે. એટલે એ નિયંત્રણ હેતુથી જ તો આ કાયદો ઘડવામાં આવેલ છે. એટલે એના માટે એક પીરિયડ બનાવવામાં આવેલું છે કે એ આટલા પીરિયડની અંદર વેતનની ચૂકવણી થઈ જવી જોઈએ. તો જે જવાબદાર વ્યક્તિ છે એ વેતનનો સમયગાળો નક્કી કરવું જોઈએ અને એ સમયગાળો જે છે તે 1 મહિનાથી વધુ ના હોવું જોઈએ. 1000 કે તેથી વધુ કામદાર હોય, કોઈ એકમમાં જો 1000 કામદાર હોય અથવા તેથી વધુ કામદાર હોય તો નક્કી કરેલ સમયગાળા જે સમયગાળો નક્કી કરવામાં આવેલ છે, આપણે જોયું કે જવાબદાર વ્યક્તિ જે છે તે એક સમયગાળો નક્કી કરે છે અને એ જે નક્કી કરેલ સમયગાળો છે તે સમયગાળા બાદથી 10 દિવસની અંદર વેતનની ચૂકવણી થઈ જવી જોઈએ. આ થઈ એવા એકમોની વાત કે જ્યાં 1000 કે તેથી વધુ કામદારો છે, કેમ કે ત્યાં સંખ્યા વધારે હોય એટલે એને મેન્ટેન કરવામાં આપણે થોડીક એવી બાંધછૂટ આપેલ છે આ એક્ટ દ્વારા. મૃત્યુના કિસ્સામાં જે નોમિનેટેડ વ્યક્તિ છે અથવા કોઈ કારણસર નોમિનેશન ના પણ આપ્યું હોય કદાચ કોઈ કર્મચારીએ, તો જે નોમિનેશન નથી જેવા એવા કિસ્સામાં નિયુક્ત કરેલ અધિકૃત વ્યક્તિને ચૂકવણી કરવી જોઈએ. ગોદીકામ હોય, વહાણવટી છે, જેટી તેમજ ખાણ સંબંધી કામદારોમાં શિપના અંતિમ નિકાલ બાદ જ ગણતરી થતી હોય છે. તો તેવા કિસ્સામાં 7 દિવસની સમાપ્તિ પહેલાં વેતનની ચૂકવણી કરી દેવી જોઈએ. કામદારોને છૂટો કે પછી બરખાસ્ત કરવાના કિસ્સામાં કામકાજના બીજા દિવસના અંત પહેલાં મળવાપાત્ર મહેનતાણું ચૂકવવું જોઈએ. હવે આપણે જોયું કે આજે ધારો એમ કહે છે કે કોઈ પણ પ્રકારની કપાત ના થવી જોઈએ, પણ અમુક ડિડક્શન્સ પણ રાખવામાં આવેલા છે આ જોગવાઈની અંદર. તો કેવા ડિડક્શન્સ જે છે જે આ જોગવાઈની અંદર વ્યાજબી ગણાય છે. તો આ જે જોગવાઈ છે તે અંતર્ગત આ ધારામાં જોગવાઈ કર્યા સિવાયની કોઈ પણ અનધિકૃત કપાત કરી શકાતી નથી. તો કાયદેસરની કપાત કેવી ગણાય? તો પહેલી છે કે દંડ, એટલે કોઈ કારણોસર કર્મચારીને જો દંડ ફટકારવામાં આવ્યો હોય અને એની જો કપાત કરવામાં આવે તો એ કાયદેસરની કપાત કહેવાય છે. ફરજ પરથી ગેરહાજર રહેલ સમયની જો કપાત કરવામાં આવે, જે ફરજ પરનો સમય છે એ ફરજ પરના સમયમાં જો કર્મચારી કોઈ કારણસર ગેરહાજર માલુમ થાય છે તો તેના માટે જે કપાત થતી હોય છે કાયદાકીય રીતે, એ કપાત જે છે તે કાયદેસર ગણાય છે. વસ્તુ ખોવાઈ જાય અથવા નુકસાન પામે, કર્મચારી દ્વારા કોઈ કારણસર જો કોઈ વસ્તુ ખોવાઈ જાય અથવા કોઈ નુકસાન થઈ જાય તો એ જે વસ્તુ છે તેની કિંમતનું કપાત જે છે તે કાયદેસરનું ગણાય છે. જે રહેઠાણ આપ્યું હોય કર્મચારીને, રહેવા માટે વ્યવસ્થા કરી આપી હોય અને એ રહેઠાણનું જે ઘર ભાડું છે એ પગારમાંથી કપાત થતું હોય તો એ કાયદેસરની કપાત કહેવાય છે. બેદરકારી અથવા ઉપેક્ષા વૃત્તિથી નાણાકીય ઘટ કરેલ હોય
તો એની કપાત પણ કાયદેસરની કપાત ગણાય છે. એડવાન્સ કે પછી પીએફના વીમાનો જે પ્રીમિયમ હોય એનો હફતો જે આવતો હોય અને એની જો કપાત એના પગારમાંથી થતી હોય તો એ જે કપાત છે તે કાયદેસરની કપાત ગણાય છે. કોર્ટ દ્વારા અથવા તો કોઈ સક્ષમ અધિકારી દ્વારા કપાત કરેલનો જે હુકમ કરેલ હોય અને એ કપાત જો પગારમાંથી થતી હોય તો પછી એ કાયદેસરની કપાત કહેવાય છે. આવકવેરાની જો કપાત થતી હોય તો એ કપાત પણ કાયદેસરની કપાત ગણાય છે. આપણે જોયું આ સ્લાઇડના માધ્યમથી કે વેતન ચૂકવણી ધારો જે છે તે કર્મચારીઓના હિતને ધ્યાને લઈ કે કોઈ પણ અનધિકૃત કપાત ના થાય, એને કાયદેસરની પગાર મળે જે એને કાયદાકીય રીતે થતી હોય છે પગાર, અને એમાં કોઈ પણ પ્રકારનું વિલંબ ના થાય જેથી કર્મચારી જે છે તે પોતાનું જીવન નિર્વાહ કરી શકે, અને તે હેતુથી આ જે ધારો ઘડવામાં આવેલ છે તે સુચારુ રૂપે ચાલે એના માટે પણ અમુક એડમિનિસ્ટ્રેશન જે છે તે લોકો ફાળવેલા છે, નિયુક્ત કરેલા છે, મેનેજર્સને બધા. તો આ લેસન દ્વારા આપણે પેમેન્ટ વેજીસ એક્ટ વિશે સમજ્યા. આપ સૌએ મને શાંતિપૂર્વક સાંભળ્યું તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.